છે એ ભેંસ લઈને જાય છે અને એને કીધું કે ગમે હોય એને કહી દો ભેંસ સાઈલા ઠાકોર સાહેબ ને ગમે છે એને આપી દે. હવે તમે જાણો છો સત્તાની આગળ કોઈનું શાણપણ કાયમ ન કરે. હે મેલડી હે જગદંબા હે હજાર હાથવાળી હે હાલ છે જાજી ભેહું છે એમ એક માતાજી કોને કહેવાય અને માતાજી ઉપર રાખેલી શ્રદ્ધા ક્યાં ન પુગાડે યાર, ક્યાં લઈ જાય હાજરું ટાણું અને મારી માં કેમ સત્તા હતી કોઈ આવે ને એને કીધું ગાય ભગા અડધા ભગાની ભગા અડધાની મેળવી ઉભો રહે આ ભેહ દઈ દે ઠાકોર સાહેબ ને બહુ ગમે છે ઈ કે બળજબરી કરી ભેહ આપી દે ગમે છે. આ તો નાનો માણસ ઝૂંપડામાં રહેવાનો આની આગળ કોઈ સત્તા નહીં કોઈ પૈસા નહીં ક્યાં દાહ નાખી કોને કાઈ વાત નહીં કાઈ નહીં અને કોઈ બાવડા જાની ભેહ નહીં લીધી. હવે ગરીબ માણા હોય ભાવિકા બેન તો જાય ક્યાં ગરીબ કો મત સતાના हो देगा अरे उसका हबीब जो सुन लेगा तो तेरा जड़मूल से खो देगा. गरीब माणा ने हैरान કરો ને તો બે આહુડા પાડી દે. જેને માનતો હોય મોગલ ને માનતો હોય હંબાઈ ને માનતો હોય મેલડી ને માનતો હોય ખોડલ ને માનતો હોય એના પગમાં માથું મૂકી વાદી બધા કામ કરતા રહે એમને ઊંઘું કેમ થાવે. આમ ને ઊંઘી અને આથંબાની તૈયારી થાય. હવે સાંભળજો આ મેલડી નો ફળો એટલે મને વાત યાદ આવી છે. કીર્તિભાઈ આજનું ટાણું થઈ ગયેલું દી જળબજળ થઈ ગયેલો.